વિચાર કરજો, એક તમને મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળજ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેની માં હોય, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી માં વગર બાપુ હું માટે કહું એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભા રહ્યા ને, તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને, ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાતું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા, મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે, હું હથિયાર નથી ઉપાડવાનો. અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? કે બીકે તારી એક મિનિટ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. એ તો હું મારી માના કાવણની તાકાત એવી છે કે બીક તારી એક મિનિટ લાગે છે. કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું, તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે બાપુ. કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં, આ કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈટા હોય તો લોહી ન નીકળે હો ને. એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન હતું બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખું, ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન હતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે. ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી, પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય. એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને, એમાં શું ખોટું લગાડવું? દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને શું ખાવું? એ કે હોના નાકા અણી જેટલું નથી દેવું. એ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું મારી પાસેથી કહો. અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને, એ રાત્રિનો સમય છે, હહોની સાવણીમાં હો ઉતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે, કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે, કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો. મેદાનમાં બાપુ રખડે છે, એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે? હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો? અને આમ જગતજનની જોગમાયા ઊભી થઈ. ઓ ભાઈ, એ કે હું ભીષ્મની માં ગંગા છું. કે ગંગા? એ કે માં અટાણે અત્યારે આયા રાતે અંધારે શું કામ?
અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું બાપુ કેવી જોગમાયા છે આંકડા કાઢજો. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવાનો દો. એની જનેતા એમ કહે છે કે મારો દીકરો આય પડવાનો છે. સાચું શું? કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ. સાવણીમાં આવ્યા બધાએ અમુક તીર કહે છે ને અમુક ગદા હમી કરે ને અમુક ભાલા હમા કરે. અર્જુનની છાવણીમાં આવ્યો. અર્જુન હૂતો જ. કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે તમને હારો નીંદર આવે છે, ઊંઘ આવે છે શેની? ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે, તું તો જાગેશ ને અમારે હું જાગીને કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય. એક જ વાત છે, હું તો એમ કહું કે હારા માણસ લગામ આપી દેવા. હો વાત ની એક વાત, કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે. તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી? અરે માફ કરજો, કૌરવોમાં શક્તિ નહોતી? તમને એવું લાગે? અરે દહ હાથીનું ભુજાબળ હતું એવું મહાપુરુષો કહે છે. પણ તોય હાર્યા. આવડા 5 હતા તોય જીત્યા. શું કા? એને લગામ બાપુ હારા માણસને આપી હતી, કૃષ્ણ પરમાત્માને આપી હતી. ઓલા હાથે ઠેકડા માર્યા. એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણસને આપી દેવા. એ અર્જુન કહે છે કે મારા બાપ તું તો જાગેશ ને અમારે શું જાગીને કામ છે? અને હવાની રાતે રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકોર તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે. અને અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે કે શિખંડીની આગેવાની? ઈ કે હું કહું એમ કરીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે, કોઈ જીવવા નહીં દે. તું હું કહું એમ કરીને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુકો છો. અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામા રથ આવ્યા. અને હરોજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ બાણલો તુહારા ભામણા જીને મરણ લગે માર ઈ રાખજે કશ્યપ રાઉત ઉગોઈ તું હરુવાર તારા ગયા જળવળ જળાળ કેરડો મીડો પાથરવા. અને હામા રથ આવ્યા અને બાકા છીક બોલવા માંડી. અને ભીષ્મએ જોયું ને અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા. એ તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો. અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું માર, નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ. અને રોએ બાણ માર્યા. ભીષ્મ પડ્યા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે. થકેલ ત્રાંબા જેવી આંખોનું નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો ભાઈ. હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો, શક્તિ છો. તમે ધારો તો બાપુ. અને વાત એ સાચી. કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ નો ભરે, કટકા કરી નાખો તો નો ભરે. બોલો, ઈ શક્તિ છે એના. અને ભીષ્મ બાપુ પડ્યા છે. કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે. એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમારે લઈ જ નથી જવાના, આ મૂકીને જ જવાના. તું એક ગણી દઈ દઈશું. કેસે કે ભાઈ બીજું કઈ ખોટું ન લગાડો. કારણ કે અમારે કેવું થયું, એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર. એમાં આવા દીકરા નાના પૈસા મેળવતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય, કોઈની ઇજ્જત ખરાબ થાય. એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કહે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે, પિતૃ નડે. એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ. અને 2-3 દરબારો અમારામાં બાપુ બહુ સમજીને બોલવું પડે. હા, હજી ભલે જેનો રાજ હોય નો રાજ અમારે નથી કરવું, પણ જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઇટ કરે ને એ તમારો એકદમ લાઇટ ન કરે. એ પિતૃ જેવું આ કીધા ને એ 2 દરબારો આવ્યા. એ કે આમ એક બાજુ ખાઈ જા, તારું પેમેન્ટ હશે મળી જાય છે. કલાકારો ગણાય છે અને તને મારતા નથી, તારું પેમેન્ટ છે. આ છે ને અમારા કેલૈયા કુંવર છે, તને પિતૃ હોય છે. બાપુ બોલવા મેં હમણાં કીધું બાપુ સ્ટેજની મર્યાદાઓ. આ દીકરો છે ને એ તમારો દીકરો છે, મારો દીકરો છે, એવો વિવેક હોવો જોઈએ. હે દરબારો દીકરાને પિતૃ કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે,
કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ, કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરાને બોલાતું જ નથી રહ્યા. અને બાપુ એને બોલવા ન દીધો. એ તો બે ચાર વડીલ હતા એટલે વળી પેમેન્ટનું પૈતું ન કે ગેસના મારા જેવા પાસે કોકની પાસે લેવા પડે. એટલે આ બધું સમજે ને, કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના, એવું નથી. તમે કંઈક અહીંયા આવ્યા છો ને, કંઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને, એ કંઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધું. પણ કહેવાનો મારો મિનિંગ, અમુક ભાષા થોડીક અમારી કડવી હોય, કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો, બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈને પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ, કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠા ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને, આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, પણ વયો જાય ને હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ. અરે આ જાનવર પૂજા, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો, કૂતરા ને ગધાડા કરતા બે જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? ને કે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખતું હોય. ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હુઈ જાય કે આ તો લુકે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવી. અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને, ખંભાવ દે ઊભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો. આટલી તો જાનવરને હાન છે ભલામણ. તમે હું તો માણા છે. એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં તો હોય મારો નાશ ન જ કરે. પણ આપણે તો ચમ પસડે, આ ચમ પડે ઈ જ ગોતીશ. પડખે વાળો ઘર, આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન મળે એટલું નાનું લોહી પડે. આ ચાંચી લાવ્યો એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢી રહ્યા. આ પાડોશીમાં આવી ઇમરજન્સી જરૂર છે, આપણને કામમાં આવશે. આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી. પણ બાપુ કોઈનું હારું જોઈ જ નથી શકતા. પ્રેમથી રહ્યો, હાવ ભાવ દે. એક સુરદાસ આમ દીવો લઈને હેલો જાવ, તે કોક ડાયો માણસ સામો મળ્યો કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ વર્તાય છે કે ના? કે વર્તાતો નથી તો દીવો હું રાખ્યો? ઈ કે વર્તા ઈ મારી યાર ભટકાય નહીં, તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મને નથી વર્તાતું, પણ વર્તા ઈ મારી યાર ભટકાય છે. અને વાત એ સાચી નથી જીવનમાં.